નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રીજા પાઠમાં આપણે શિલ્પ સ્થાપત્ય કલાની અંદર શિલ્પ કલા કોને કહેવાય, સ્થાપત્ય કલા કોને કહેવાય તે આપણે સમજી ગયા. ત્યાર પછી આપણે પ્રાચીન ભારતનું નગર આયોજન કે ભાઈ પ્રાચીન ભારતના નગરો કેવા હતા તેનો પણ અભ્યાસ કરી ગયા. ત્યાર પછી સિંધુકાલીન સમયના જે પ્રાચીન નગરો હતા જેમાંથી આપણે મોહેન્જો-દડો નગર રચનાનું આયોજન સમજ્યા. એના જુદા જુદા વિભાગો હતા મોહેન્જો-દડોના, કે એનું નગર આયોજન, જાહેર રસ્તાઓ, જાહેર સ્નાનગૃહ, જાહેર મકાનો, આ બાબત આપણે સમજ્યા. ત્યાર પછી આપણે સમજ્યા હતા હડપ્પા નગર અને ધોળાવીરા. છેલ્લે આટલું આપણે સમજ્યા હતા. આજે આપણે પ્રાચીન ભારતનું નગર આયોજનની અંદર ચોથું નગર છે લોથલ, તેના વિશે અભ્યાસ કરવાનો છે. હવે મિત્રો, અગાઉના જે તમે જે નગરો જોયા એ બધા જ આપણે વાત કરી કે ભાઈ પ્રાચીન નગરો છે, તો સિંધુકાલીન સમયની વાત કીધી એની અંદર કે સિંધુ નદીના કિનારે જે નગરોનો વસવાટ થયો હતો એ બધા જ નગરો છે એ લગભગ એકબીજાને મળતા આવતા હોય તેવા નગરો છે. બરોબર, આટલી વાત આપણે સમજ્યા હતા. હવે અહીંયા આપણે આજે શરૂઆત કરી છે લોથલથી. તો લોથલ છે એ પ્રાચીન ભારતનું સિંધુકાલીન સમયનું નગર છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે. જો આ તમારા માટે ક્વેશ્ચન પણ છે કે ભાઈ લોથલ કયા જિલ્લામાં આવેલ છે, અથવા તો એમ પણ પૂછાય એક માર્કમાં કે લોથલ અમદાવાદના કયા તાલુકામાં આવેલ છે. તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં લોથલ આવેલ છે. પછી લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓ વચ્ચેના પ્રદેશમાં આવેલું છે. ભોગાવો જે પ્રાચીન નગર છે એ બે નદીઓની વચ્ચેના ભાગમાં આવેલું છે. એક ભાગમાં ભોગાવો નદી વહે છે, બીજા ભાગની અંદર સાબરમતી નદી વહે છે. એ બે નદીઓનો જે પટ આવેલો છે ત્યાં આવેલું છે લોથલ. એટલે કે બે નદીઓના પટ ભાગની અંદર કે જ્યાં મેદાન ભાગ આવ્યો છે ત્યાં આ પ્રાચીન નગર લોથલ મળી આવ્યું છે. બરોબર, ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. આ એનો ફોટોગ્રાફ છે લોથલનો, કે પ્રાચીન નગર છે એ લોથલ કેવું હતું. તો એક સમયે ખંભાતનો જે અખાત હતો એ એમ કે છે કે ભાઈ લોથલના કાંઠે આવે સુધી હતો, પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ સમુદ્ર કિનારો છે બુરાતો ગયો. આજે ખંભાતનો અખાત જે છે એ લોથલથી 18 કિલોમીટર દૂર છે. એક સમયે આ લોથલ છે એ ખંભાતના જે દરિયા કિનારો છે ત્યાં આવેલું હતું, પણ કોઈ ભૌગોલિક ઘટનાઓ બની હશે, કોઈ સુનામી આવ્યો હોય અથવા તો ભૂકંપ થયો હોય, ભૂસ્ખલન થયેલું હોય, આવી જુદી જુદી પ્રક્રિયાને કારણે દરિયા કિનારો બુરાતો ગયો અને ધીમે ધીમે આ લોથલ છે એ આજે લોથલનો આ જમીન ભાગ છે એ સમુદ્ર કિનારાથી 18 કિલોમીટર દૂર આવેલ છે. બરોબર, એટલે જો અહીંયા તમને ફોટોગ્રાફમાં જોવા મળે છે કે ભાઈ ખંભાત જે છે એના સમુદ્ર કિનારાથી પાણી છે એ ઠેઠ લોથલ સુધી આવતું, અને લોથલ જે ગામ છે એના બાજુના ભાગની અંદર અહીંયા એક ડોકયાર્ડ બનાવ્યું છે, એટલે કે બંદર બનાવ્યું છે કે જ્યાં નાના મોટા હોડકાઓ છે એ વહાણવટું કરી શકે. એટલે કે આ યાદ હતું કે અહીંયા ચીજ વસ્તુઓ છે, લોકો દરિયાઈ મુસાફરી કરી અને પોતે ચીજ વસ્તુઓનું વેચાણ છે એ કરવા માટે અહીંયા આવતા હશે એવું જાણવા મળે છે. તેમાંથી માનવ વસાહતના 3 સ્થળ મળ્યા છે. એટલે કે માનવ વસાહતની જે અગાઉની આપણે વાત કરી
કે ભાઈ પ્રાચીન નગરોની રચના, નગર રચના કેવી હતી? તો કે ભાઈ શાસક અધિકારીઓ હતો એનો ગઢ હતો, એટલે કે રાજા હતો એનો મહેલ હતો જે સૌથી ઊંચાઈ ઉપર આવેલો હતો. પછી બીજો સ્તર હતો, એ ભાગ એવો હતો કે શાસક અધિકારી છે એના અધિકારીઓ કે જે રાજા છે એ રાજાના નગરની આસપાસ આ લોકો રહેતા. અને ત્રીજો વિભાગ એવો હતો કે સામાન્ય નગરજનો કે જે નગરની અંદર જ્યાં રાજાનો રાજમહેલ અને શાસક અધિકારીઓ છે એનાથી દૂર સામાન્ય જનતા છે એ રહેતી. તો એવા 3 વસાહતો છે એ અહીંથી પ્રાપ્ત થયેલા છે. લોથલ છે તો અહીંયા પણ રાજાનો ગઢ પણ છે, અધિકારીઓ છે તો એના રહેણાંક વિસ્તારો પણ જોવા મળ્યા છે, સાથે સાથે સામાન્ય લોકોના મકાનો છે એ પણ ત્યાંથી પ્રાપ્ત થાય છે. પછી નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વાહન લંગાડવા માટે મોટો ધક્કો એટલે કે ડોકયાર્ડ બાંધવામાં આવ્યો હતો. એટલે કે બંદર કહે છે કે સમુદ્રમાં ભરતી આવે છે ત્યારે અહીંયા પાણી છે એ ભરવામાં આવતું, પાણી ત્યાં આવી શકતું. અને એ નીચાણ એ નગરનો પૂર્વ ભાગ છે. આજે પણ તમે લોથલ જાઓ તો લોથલના પૂર્વ ભાગમાં આ તમને ધક્કો એટલે એને બંદર પણ કહેવામાં આવે છે. એ બંદર છે બનાવવામાં આવ્યું છે કે જ્યાં વાહન છે લાંગરવામાં આવે છે, એટલે કે વાહન છે ને બાંધવામાં આવતું હોય છે. કારણ કે વાહન વળતું જે કરતા હોય છે એ લોકોએ અહીંયા દરિયા કિનારે વાહન છે તેને લટકાવવા પડે, એટલે કે બાંધવા પડે ત્યાં. એટલે કે એના માટે અહીંયા લંગારવા માટે આ બંદર છે એ બનાવવામાં આવ્યું છે. પછી કે છે ભાઈ આ ધક્કો, વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવા વગેરે દર્શાવે છે. જો લોથલમાં અહીંયા બંદર આવેલું હોય તો એના આધારે ખ્યાલ આવે છે કે ભાઈ લોથલ છે એ આયાત નિકાસ માટેનું મુખ્ય કેન્દ્ર હશે. કારણ કે ત્યાં એક ગોદામ મળી આવી છે, પછી દુકાનો મળી આવી છે, એ ઉપરાંત ત્યાં વખારો એટલે કે નાના ગોદામ જેને કહી તે પણ મળ્યા છે. અને એ ઉપરાંત ગામના કાંઠે જ આ બંદર બનાવ્યું છે કે જ્યાંથી ચીજ વસ્તુઓ છે એની આયાત નિકાસ થતી હશે. એટલે કદાચ પ્રાચીન સમયમાં જે લોથલ છે એ વેપાર માટેનું મુખ્ય કેન્દ્ર પણ હશે એવું આપણે અનુમાન લગાવી શકીએ. કારણ કે અહીંયા આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે એ જોવા મળે છે. લોથલ એ સમયે ભારતનું સમૃદ્ધ બંદર હશે એમ. કારણ કે લોથલ છે એ સમૃદ્ધ બંદર હશે એવું અનુમાન આપણે લગાવી શકીએ. કારણ કે ત્યાં ગોદામ પણ આવેલી છે, દુકાનો આવેલી છે અને આયાત નિકાસ કરવા માટેની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે. એટલે ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. લોથલ ગુજરાતને જ નહીં પરંતુ ભારતના ઇતિહાસને પણ ગૌરવ બક્ષે છે. જો આ જે છે એ કદાચ એના વેપાર માટેના કેન્દ્રો હશે એવું અનુમાન લગાડી છે. આ જે છે એ જે બંદર છે ત્યાં જે ચીજ વસ્તુ આવતી તે અહીંયા ઉતારવામાં આવતી. અને આ જે ફોટોગ્રાફ્સ છે એ બતાવે છે કે જે નગરની જે રચના થયેલી છે તો કે ભાઈ નગરમાં ગંદા પાણી માટેની નિકાલની વ્યવસ્થા છે, રહેઠાણ માટેના મકાનો છે, એ ઉપરાંત સ્નાનગાર છે. એ આ નગર રચનાના આધારે ખ્યાલ આવે છે. અને નગરની ફરતી બાજુએ દિવાલ છે એનો પુરાવો અહીંયા જોવા મળે છે. જો અહીંયા આ જે બંદર છે એમાં પાણી આવવા માટેની અને પાણી બહાર જવા માટેની વ્યવસ્થા કરેલી છે. એટલે કે આ લોથલ છે એ પ્રાચીન ભારતનું ખૂબ જ મહત્વનું નગર હશે એવું અનુમાન લગાડી શકાય છે. હવે મિત્રો આપણે અહીંયા જે ભારતના પ્રાચીન નગરોની જે વાત કરી, બરોબર, 4 મુખ્ય પ્રાચીન નગરો આપણે સમજ્યા. આમાંથી કોઈ પણ એક નગર રચના છે
એ બોર્ડની પરીક્ષામાં તમને 3 માર્કમાં પૂછાઈ શકે છે. એમાંથી મોહેન્જો-દડો જે નગર રચના છે એ કદાચ 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે. એટલે તમારા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. એ ઉપરાંત હડપ્પા, ધોળાવીરા અને લોથલ એ 3 માર્કમાં પણ તમને અલગ અલગ કોઈ એક પ્રાચીન નગર રચના છે એ તમને ચોક્કસ પરીક્ષામાં પૂછાશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ જે નગર રચના તમને આપવામાં આવી છે એ તમારે ફરીથી એક વખત એને જોઈ લેવી, પાઠ્યપુસ્તકમાં એને વાંચી લેવી. જો એમાં કોઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત તમે મને પ્રશ્ન પૂછી પણ શકો છો. બરોબર? હવે આ પ્રાચીન ભારતનું નગર આયોજન હતું અને પ્રાચીન ભારતનું સ્થાપત્ય હતું. હવે આપણે સમજવાનું છે કે ભાઈ પ્રાચીન સમયમાં ભારતમાં સ્થાપત્ય કલાનો કેવો વિકાસ થયો છે. તો અહીંયા તમને મૌર્ય યુગ જે ભારતની અંદર થઈ ગયો, જે મૌર્ય વંશના રાજાઓ થઈ ગયા, એના સમય દરમિયાન ભારતમાં કેવા કેવા પ્રકારના જે નગર રચનાઓ છે થયેલી છે અને બાંધકામો કેવા થયા છે એની વાત આપણે અહીંયા કરવાના છીએ. બરોબર? એટલે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમને જે અત્યારે મૌર્યકાલીન કલાની વાત આપણે કરવાની છે. મૌર્યકાલીન કલા. મૌર્ય વંશના રાજાઓના સમય દરમિયાન જે સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે તો એ સ્થાપત્યો કયા કયા હતા અને સાથે સાથે એ સ્થાપત્યોના બાંધકામ છે એ કેવા રહેલા છે એની વાત આપણે અહીંયા કરશું. હવે જો અહીંયા શું કહે છે કે મૌર્યકાલીન કલાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવતું હોય બાંધકામ તો એ છે સ્તૂપ. સ્તૂપ એટલે શું? સ્તૂપ કોને કહેવાય? પહેલી વસ્તુ જો અહીંયા તમને એક ફોટોગ્રાફ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાનથી જોજો કે આ જે સ્તૂપ છે, હવે સ્તૂપ છે જેવી રીતે આપણે કોઈ પણ ધર્મની અંદર ઈશ્વર કે દેવી દેવતાઓ છે એની જે સ્થાપના આપણે કરી છે, હિન્દુ હોય તો મંદિર બનાવે, મુસ્લિમો હોય તો જેવી રીતે મસ્જિદ બનાવે છે, ક્રિશ્ચિયન હોય તો એ ચર્ચ બનાવે, જૈન હોય તો એ દેવાલય બનાવે, એવી રીતે અથવા તો દેરાસર બનાવે આપણે. અને જો શીખ હોય તો એના ગુરુદ્વાર બનાવે. એવી રીતે બૌદ્ધ ધર્મના જે અનુયાયીઓ છે એ ભગવાન બુદ્ધને અને એના જે સાધુ સંતો છે એની યાદ માટે આ સ્તૂપ બનાવે છે કે એ એનું ધાર્મિક સ્થળ છે. તો પ્રાચીન ભારતની અંદર બૌદ્ધ ધર્મનો ખૂબ જ ફેલાવો થયો હતો. સમગ્ર ભારતની અંદર એમ કહે છે કે લગભગ 80% જે ધાર્મિક સમુદાય હતો તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો. આજે ભલે ભારતમાં બૌદ્ધ ધર્મનું પ્રમાણ થોડુંક ઓછું થઈ ગયું છે, આજે માત્ર 2-3% જ જોવા મળે છે. પણ પ્રાચીન સમયની અંદર જે મૌર્ય વંશના રાજાઓ થઈ ગયા તે સમયે ભારતમાં બૌદ્ધ ધર્મનો ખૂબ જ ફેલાવો થયો હતો. તો એ સમય દરમિયાન બૌદ્ધ ધર્મનો જે મુખ્યનું જે સ્થાપત્ય છે એ છે સ્તૂપ. સ્તૂપ એટલે શું પેલા એ સમજી લો. સ્તૂપ કોને કહેવાય? સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહ અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારત બનાવવામાં આવે તો તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા સાંચીનો સ્તૂપ આપ્યો છે કે જેની અંદર ભગવાન બુદ્ધ છે, એ ભગવાન બુદ્ધના મૃત્યુ પછી અને એ ઉપરાંત અથવા તો બૌદ્ધ સાધુ હોય એના મૃત્યુ પછી એના દેહ અવશેષો એટલે કે વાળ,
નખ, દાંત, અસ્થિઓ એટલે કે હાડકાઓ એ અંદરના ભાગની અંદર એટલે કે જે સ્તૂપ આ બનાવેલ છે અર્ધ ગોળાકાર, એમાં અંદર જવા માટેનો જે રસ્તો જે મંદિર હોય એ મંદિરમાં જેવી રીતે આપણે કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ છે બેસાડી છે, એની જગ્યાએ સ્તૂપની અંદર આ જે બૌદ્ધ સાધુ હોય એની અસ્થિઓ છે, એના દેહ અવશેષો છે, એક ડબ્બામાં ભરી અને એ સ્તૂપની અંદર દાટી દેવામાં આવે અને તેના ઉપર ભગવાન બુદ્ધ છે તેની મૂર્તિ છે એ મૂકવામાં આવતી અને લોકો છે એ આ દેહ અવશેષો છે એના દર્શન માટે સ્તૂપની મુલાકાત લેતા હોય છે. જેવી રીતે આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જાય છે, એવી રીતે બૌદ્ધ ધર્મના જે અનુયાયીઓ છે, બૌદ્ધ ધર્મ પાળતા જે વ્યક્તિઓ છે એ આ સ્તૂપ છે તેના દર્શન કરવા માટે આવે છે. બરોબર, એટલે ખાસ સમજી લેજો કે ભગવાન બુદ્ધના દેહ અવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપર અર્ધગોળાકાર ઇમારત બનાવવામાં આવે તો તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે. હવે સમ્રાટ અશોકના સમયમાં 5 સ્તૂપો જાણીતા છે. સમ્રાટ અશોક રાજા જે થઈ ગયા તો એના સમયની અંદર તેમણે પોતે જે સ્તૂપોનું બાંધકામ કરાવ્યું હતું તો એમાં સૌથી પહેલો મહત્વનો સ્તૂપ છે સાંચીનો સ્તૂપ, પછી બીજો સ્તૂપ આવે છે સારનાથનો સ્તૂપ, ત્રીજો સ્તૂપ આવે છે બેરતનો સ્તૂપ, ચોથો સ્તૂપ આવે છે નંદગઢનો સ્તૂપ અને 5મો સ્તૂપ આવે છે ગુજરાતમાં આવેલ છે દેવની મોરીનો સ્તૂપ. જો આ પણ તમારા માટે 2 માર્કનો પ્રશ્ન છે કે ભાઈ સમ્રાટ અશોકે કેટલા સ્તૂપ બનાવ્યા અને કયા કયા, અથવા તો મૌર્યકાલીન સમય દરમિયાન અશોક રાજાએ બનાવેલા સ્તૂપ છે તેની ટૂંકમાં માહિતી આપો. તો સમ્રાટ અશોક રાજાએ 5 સ્તૂપ છે તે બનાવ્યા છે. એમાં પહેલો સ્તૂપ છે સાંચીનો સ્તૂપ, બીજો સ્તૂપ છે તે સારનાથનો સ્તૂપ, ત્રીજો સ્તૂપ છે તે બેરતનો સ્તૂપ, ચોથો સ્તૂપ છે તે નંદનગઢનો સ્તૂપ અને 5મો સ્તૂપ છે ગુજરાતમાં આવેલ છે દેવની મોરીનો સ્તૂપ. બરોબર, એટલે આ 5 સ્તૂપ એ પણ તમને બોર્ડની પરીક્ષામાં અલગથી 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો મૌર્યકાલીન દરમિયાન મૌર્ય વંશના રાજા સમય દરમિયાન જેમ સ્તૂપોનું નિર્માણ થયું એ ઉપરાંત ચેતીઓ, વિહારો અને મઠો બનાવવામાં આવ્યા છે. હવે ચેતીઓ એટલે કે જ્યાં બૌદ્ધ સાધુઓ છે યોગ સાધનાઓ કરી શકે, ઈશ્વરને યાદ કરી શકે, એ જે બનાવવામાં આવે એને ચેત્ય કહેવાય. વિહાર એટલે આશ્રમ કે જ્યાં સાધુ સંતો છે એ પોતે રહી શકે એના માટેની જે વ્યવસ્થા કરવામાં આવી હોય તેને વિહારો કહે છે. અને મઢો એટલે કે કોઈ પણ દેવી દેવતાઓ છે એનું જે સ્થાન આપવામાં આવ્યું હોય અને એના માટે જે મંદિર કે સ્તૂપ બનાવવામાં આવે તો એને કીધું છે મઠો. પણ અહીંયા શું હોય છે કે અહીંયા મુખ્ય કોઈ એક વ્યક્તિ છે એની ત્યાં નિમણૂક કરવામાં આવે છે. સમ્રાટ અશોકનો સમય બૌદ્ધ ધર્મની જાહો જલાલીનો અને શિલ્પ સ્થાપત્યનો યુગ હતો. કારણ કે સમ્રાટ અશોકના સમયની અંદર ઘણા બધા સ્થાપત્યો છે એનું બાંધકામ થયું હતું. એટલે કે ખાસ કરીને સ્થાપત્યની અંદર સમ્રાટ અશોક છે એની જાહો જલાલી છે એ ખૂબ જ પ્રખ્યાત હતી. કારણ કે એના સમયગાળા દરમિયાન જે બાંધકામો થયા છે એ બાંધકામો એટલા બધા વિશિષ્ટ હતા કે હાલની તકની અંદર પણ તેના નમૂનાઓ છે એ પ્રાપ્ત થાય છે. એટલે કે તેને બનાવેલા રાજમહેલો, એ ઉપરાંત સ્તૂપો અને એ ઉપરાંત સમ્રાટ અશોકના સમયની અંદર એને ખાસ કરીને બાંધકામ કરેલું છે એ છે શિલાલેખો અને સ્તંભલેખો અને એ ઉપરાંત સ્તૂપ. આ સમ્રાટ અશોકના સમય દરમિયાન એનું બાંધકામ થયેલું. સ્થાપત્ય ક્ષેત્રે બૌદ્ધ ધર્મમાં કેવા કેવા સ્થાપત્યો બંધાયા છે
તો બૌદ્ધ ધર્મની અંદર ગુફા વિહારો, ચેત્યો એટલે ઉપાસના ગૃહ અને સ્તૂપોની ભેટ, આવા સ્થાપત્યો છે તે બૌદ્ધ ધર્મના છે. જો અહીંયા ગુફા વિહારો કીધું છે, પહાડોની અંદર ગુફાઓ છે એનું નિર્માણ કરે અને ત્યાર પછી એ જે ગુફાઓ છે એ એવી રીતે બાંધકામ કરવામાં આવે છે કે જાણે ગુફા છે એ જાણે તમને એની અંદર જ એ ગુફા પહાડમાં જ બનાવી હોય તેવું જોવા મળતું હોય છે. એટલે કે પહાડોની અંદર ગુફાઓ બનાવી અને તેની અંદર બારીક કોતરણી છે તે કરતા. આવી ઘણી બધી ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મના સમયગાળા દરમિયાન ઘણી બધી ગુફાઓ છે એનું બાંધકામ થયું છે. ત્યાર પછી ચેત્યની તમને વાત કરી કે ઉપાસના ગૃહ કે જ્યાં બૌદ્ધ સાધુઓ છે ઉપાસના કરી શકે, અને સ્તૂપોની ભેટ છે એ પણ મૌર્યકાલીન રાજાઓના સમયમાં જ થયેલી છે. એમાંનો એક સ્તૂપ છે આપણે એને સમજવાનો છે, સાંચીનો સ્તૂપ, કે જે સમ્રાટ અશોક રાજા છે તેમણે એનું બાંધકામ કરાવ્યું. મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલ છે. આ એક ખાલી જગ્યા છે. તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલ છે, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમને ઘણી વખત એવું પણ પૂછવામાં આવે કે ભાઈ સાંચીના સ્તૂપનું ચિત્ર ભારતની કઈ ચલણ નોટની અંદર છાપવામાં આવ્યું છે. આવો પ્રશ્ન છે એ પૂછાય છે. ગઈ સાલ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બીજી વખત એ પ્રશ્ન રિપીટ પણ થઈ શકે છે. તો તમારા માટે આ ક્વેશ્ચન છે, તમારે ગોતવાનું છે કે સાંચીનો સ્તૂપ છે એ ભારતની ચલણી નોટની અંદર કઈ નોટ ઉપર આવેલ છે? 5 રૂપિયાની નોટ ઉપર, 10 રૂપિયાની નોટ ઉપર, કે 20 રૂપિયાની નોટ ઉપર, 50 રૂપિયાની નોટ ઉપર, 100 રૂપિયાની નોટ ઉપર, 200 રૂપિયાની નોટ ઉપર, કે 500 રૂપિયાની નોટ ઉપર, કે 2000ની નોટ ઉપર કઈ જગ્યાએ આ સાંચીના સ્તૂપ છે એને સ્થાન આપવામાં આવ્યું છે? સેમ આ જ ફોટો છે એ ભારતની ચલણની નોટમાં મૂકેલ છે. બરાબર? એટલે ખાસ આ પ્રશ્ન છે એ ગોતજો અને એનો જવાબ છે એ તમારી બુકમાં લખી લેજો. બરાબર? અને જો તમને કોઈને ન જડે તો તમે મને પૂછી પણ શકો છો, પણ તમારે પહેલા પ્રયત્ન કરવાનો છે. હું તમને ઓનલાઈન પૂછીશ કે ભાઈ સાંચીનો સ્તૂપ છે એ ભારતની ચલણની નોટમાં કઈ નોટ ઉપર એની છાપ મૂકવામાં આવી છે. બરાબર? મૌર્ય યુગમાં સાંચીનો સ્તૂપ છે મધ્યપ્રદેશમાં આવેલ છે. પછી સાંચીનો અસલ સ્તૂપ છે એ સ્તૂપ ઈંટનો બનાવેલો હતો, આખો ઈંટનો બનાવેલો હતો. જ્યારે અત્યારનો આ જે સ્તૂપ છે, હાલનો આ સ્તૂપ, એ પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે. પહેલો જે સ્તૂપ હતો એ કોઈ કારણોસર તૂટી ગયો છે, ફરીથી આ સ્તૂપનું નિર્માણ છે એ થયેલું છે. તો જે અસલ સ્તૂપ હતો એ ઈંટોમાંથી બનાવેલો હતો, તે હાલના સ્તૂપ કરતા કદમાં અડધો હતો. એટલે કે હાલનો જે સ્તૂપ છે એના પ્રમાણમાં તેનું કદ છે એ અડધું છે, ઓછું હતું. એટલે અડધો આનાથી નાનો હતો. આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. બૌદ્ધ સ્તૂપ છે એ સ્થાપત્ય કલાની અંદર સૌથી શ્રેષ્ઠ ગણાય છે. આવો એક પણ સ્થાપત્યનો નમૂનો તમને બીજે ક્યાંય જોવા મળતો નથી. એટલે કે અત્યાર સુધીની અંદર જેટલા સ્થાપત્યો બન્યા છે તેમાં બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય છે એ અમૂલ્ય છે, એની ગણના બીજાઓ સાથે કરી શકાય તેમ નથી. બરાબર? એટલે તમને આમાંથી ઘણી વખત આ સાંચી સ્તૂપ એના વિશેનો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે. તો એ તમારી બુકમાં એને આઈએમપી છે એની નોંધ પણ તમે કરી લેજો. હવે ત્યાર પછી આપણે અહીંયા સમજવાનું છે સ્તૂપની માહિતી.
સ્તૂપ કોને કહેવાય? આવા પ્રશ્નો તમને ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. સ્તૂપના અલગ અલગ ભાગ છે એ તમને અહીંયા આપેલા છે. સ્તૂપ એમાં કીધું કે ભાઈ હરમિંકા કોને કહે છે સ્તૂપમાં? તો સ્તૂપ છે એના આકાર અલગ અલગ છે. ઘણા બધા સ્તૂપ છે એ અંડાકાર છે, કેટલાક અર્ધગોળાકાર છે, તો કેટલાક ઘંટાકાર પણ આવેલા છે. એટલે સ્તૂપ છે મુખ્યત્વે 3 પ્રકારના સ્તૂપ જોવા મળે છે. બરોબર? જો આ સ્તૂપ છે એ અર્ધગોળાકાર છે, આ સ્તૂપ છે એ ઘંટાકાર છે, અને આ સ્તૂપ છે એ આ ઘંટાકાર છે, આ અર્ધ ગોળાકાર કીધો છે. હવે અહીંયા આપણે સ્તૂપની જે માહિતી છે એમાં હરમિંકા કોને કહેવાય? તો જો સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગ વાળને હરમિંકા કહે છે. જો સ્તૂપના ઉપરના ભાગમાં અહીંયા આવેલ છે આ જે વાડ આવેલી છે, જો અહીંયા ઉપરનો ભાગ છે, આ ભાગ ઉપર ચોરસ ભાગ આવેલ છે, તો આ જગ્યાએ અહીંયા ઉપર પણ આવેલી છે, જો આ સ્તૂપ પર પણ આવેલ છે, આને હરમિંકા કહે છે. આ જગ્યા છે તેને આટલા ભાગ, આ ભાગને હરમિંકા તરીકે ઓળખવામાં આવે છે. પછી તે સમગ્ર સ્તૂપને આવરી લે છે. એટલે કે તમે અહીંથી ઊભા અહીંયા ઉપર ચડો એટલે તમે અહીંયાથી આખો સ્તૂપ છે તમે નીચે સુધી જોઈ શકો છો. ઉપર ચડો તો જો અહીંયા પણ તમે ઉપર ચડી શકો છો આ સ્તૂપ ઉપર, અને અહીંયા ઉપરના ભાગમાં અહીંયા આ સ્તૂપ ઉપર પણ તમે ઉપર જઈ શકો છો. બરોબર? પછી સ્તૂપનો બીજો ભાગ છે એને કીધું છે મેધી. હવે મેધી એટલે શું? તો કે સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તાને મેધી કહે છે. જો ઊંચાઈ ઉપર આવેલો હોય છે આ ગોળાકાર રસ્તો, અહીંયા ઉપરના ભાગમાં પાઠ્યપુસ્તકમાં જોજો કે અહીંયા ઊંચાઈ ઉપર તમને કા ગોળાકાર આવો રસ્તો છે એ બનાવેલો છે કે ઊંચાઈ ઉપર હોય છે કે જેની તમે ફરતી બાજુએથી તમે સ્તૂપ ઉપર જઈ શકો છો. આ એની રેલિંગ વાડ છે કે અહીંથી તમે ઉપર આખો સ્તૂપ છે તે અહીંથી જોઈ શકો છો. બરાબર? આને મેધી તરીકે ઓળખવામાં આવે છે. અને એનો જે મુખ્ય ઉપયોગ જે છે એ શું છે? તો કે જો એ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા કરવા માટે છે કે અહીંયા તમે એની ફરતી બાજુ તમે ઉપર ચડી અને પ્રદક્ષિણા કરી શકો, એટલા માટે આ ઊંચાઈ ઉપર મેધી છે બનાવવામાં આવી છે. આ મેધી. પછી પ્રદક્ષિણા પથ. તો પ્રદક્ષિણા પથ એટલે તો કે સ્તૂપના નીચેના ભાગમાં એકદમ આ જે જમીન ભાગ છે ત્યાં અહીંયા સ્તૂપમાં આ જગ્યા આવેલી છે પ્રદક્ષિણા પથ, અહીંયા નીચેના ભાગમાં આવેલ છે. બરોબર? આને પ્રદક્ષિણા પથ કીધું છે. નીચેના ભાગમાં જો અહીંયા ઊંચાઈ ઉપર આ આવેલો આ ભાગ જે છે એ છે પ્રદક્ષિણા પથ. આને પણ પ્રદક્ષિણા પથ કહે છે. આ નીચે જ આવેલો છે. જો અહીંયા નીચે આવેલો આ ભાગ, બંને તરફનો આ ભાગ છે તે, અને આ સ્તૂપમાં એકદમ તળિયે નીચે આવેલો જમીન ભાગ છે. જો આ તમારા ફોટોગ્રાફની અંદર પણ તમે જોઈ શકશો અંદર કે એ તળિયેના ભાગમાં આ કે જ્યાં તમે આખા સ્તૂપની ફરતી બાજુએ પ્રદક્ષિણા કરી શકો. મંદિર અથવા તો પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને આપણે શું કહીએ છીએ? પ્રદક્ષિણા પથ કહે છે. હંમેશા પવિત્ર સ્થળ જમણી બાજુએ રહે તે રીતે સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે છે. આપણે પ્રદક્ષિણા કરી છે તો કેવી રીતે કરી છે? તો કે અહીંથી આપણો જે એરો ભાગ હોય આવી રીતે થાય કે તમારો જમણો હાથ છે એ અંદરના ભાગમાં રહેવો જોઈએ. આવી રીતે પ્રદક્ષિણા છે એ ગોળાકાર
થતી હોય છે. જેવી રીતે પંખો ફરતો હોય છે એવી રીતે જ તમે કોઈ પણ મંદિર, સ્તૂપ, ગુરુદ્વાર, મસ્જિદ એને પ્રદક્ષિણા છે એ આપણો હાથ છે એ જમણી બાજુ એ રહેવો, અંદરના ભાગમાં રહેવો જોઈએ અને એ તરફ પ્રદક્ષિણા આપણે કરવી જોઈએ. એટલે આ એનો પ્રદક્ષિણા પથ છે કે જે હંમેશા આખે આખો તમે નીચેના ભાગમાંથી પણ તમે સ્તૂપ છે એની પ્રદક્ષિણા કરી શકો છો. પછી કીધું છે તોરણ. આ તો પ્રદક્ષિણા પથ, આ મેધી. હવે આવશે તોરણ. તોરણ કોને કેવું? તો તોરણ એટલે સ્તૂપમાં અંદર પ્રવેશ કરવા માટેનો જે ગેટ છે એને તોરણ કહે છે. જો અહીંયા તોરણ આ જગ્યાએ આવેલું છે, બધી જગ્યાએ સ્તૂપની અંદર પ્રવેશ કરવો, આ ગેટ જે બનાવવામાં આવે છે આ ભાગ, તેને તોરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ જે ગેટ બનાવ્યો છે, આ દરવાજો જે છે આ તોરણ છે, અને તોરણ તરીકે ઓળખવું છે. કારણ કે તોરણનો ઉપયોગ શું? તો કે ભાઈ મંદિરમાં તમારે આ તોરણ બે સ્તંભ ઉપર સીધા પાટલા કે કમાન્ડ આકારે પથ્થર આડા પાડી કરવામાં આવેલું સુંદર સ્થાપત્ય છે. જો બે સ્તંભ ઊભા કરેલા છે અને એના ઉપર આડા પથ્થર પણ મૂકેલા છે અને આવી રીતે એના ઉપર સુંદર કોતરણી કરવામાં આવી હોય છે અને આ સુંદર કોતરણી એના ઉપર થયા પછી આ એમાં પ્રવેશ કરવા માટેનો મુખ્ય દરવાજો છે. એટલે જે જન સમુદાય છે, શ્રદ્ધાળુ લોકો, એ આમાંથી થઈ અને સ્તૂપમાં પ્રવેશ કરી શકે છે. બરોબર? બોર્ડની પરીક્ષામાં તમને ઘણી વખત આ જે સ્તૂપ છે, સ્તૂપની માહિતી છે એ અલગ અલગ રીતે તમને પૂછાઈ શકે છે કે ભાઈ સ્તૂપમાં આવેલો સ્તૂપના અલગ અલગ જે ભાગ છે, હર્મિંકા કોને કહેવાય, મેધી એટલે શું, પ્રદક્ષિણા પથ કોને કહેવાય, અને અથવા તો તોરણ. આવી રીતે અલગ અલગ 4 પ્રશ્નો અલગ અલગ રીતે તમને પૂછાઈ શકે છે. હવે જો અહીંયા આપણે સમજવાનું છે કે મૌર્યકાલીન સમય દરમિયાન જે બાંધકામો થયા છે એમાંનો આપણે પહેલો પ્રકાર અહીંયા અત્યારે સમજીએ છીએ કે જે સ્થાપત્યોનું નિર્માણ થયું એમાં સૌથી વધુ મહત્વ ધરાવતું કોઈ હોય તો એ છે આ સ્તંભ લેખો. સ્તંભ લેખો. સ્તંભ કોને કીધા? સ્તંભ લેખ એટલે શું પહેલા સમજી લો ખાસ. રાજા મહારાજાઓ છે એ પોતે કોઈ વિજય પ્રાપ્ત કરે અથવા તો કોઈ લોકોને સંદેશો આપવા માટે પથ્થરમાંથી ઊંચા કદના આખા સ્તંભ છે એ ઊભા કરાવતા. આખે આખો આમ સ્તંભ ઊભો કરાવે અને એ સ્તંભ છે કાં તો ગોળાકાર હોય અથવા ચોરસ હોય અને એના ઉપર કોઈ સિમ્બોલ છે રાખવામાં આવતો, પ્રાણી અથવા તો પક્ષી છે એનું શિલ્પ છે કોતરવામાં આવતું અને ત્યાર પછી જે આ જે સ્તંભ હોય તો એના ઉપરના ભાગમાં લખાણ છે એ લખવામાં આવતું, તો એને સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા આ સ્તંભ છે, સ્તંભ ઉપર બારીક લખાણ થયેલું હોય છે જે તમે જોઈ નથી શકતા, પણ તમે નેટ ઉપર તમે સર્ચ કરો કે સ્તંભ લેખો કોને કહેવાય તો તમને આવા લખાણ છે એ જોવા મળશે. એટલે થોડોક પ્રયત્ન કરજો. તો સ્તંભ લેખ એટલે આ ઊંચા બનાવવામાં આવતા જે સ્તંભો છે એ સ્તંભના ગોળાકાર ભાગમાં અથવા તો ચોરસ ભાગ ઉપર લખાણ છે એ લખવામાં આવે છે. સ્તંભ લેખો એક જ શિલામાંથી બનાવેલા હતા. આખે આખો કોઈ એક જ પથ્થર હોય એમાંથી આખે આખો સ્તંભ છે બનાવે છે. વિશાળ કદનો પથ્થર હોય એમાંથી આ સ્તંભ છે એ બનાવવામાં આવે છે. સમ્રાટ અશોકના ધર્મ આજ્ઞાઓ કોતરેલા સ્તંભ લેખો અને શિલ્પકલાના ઉત્તમ નમૂના છે. સમ્રાટ અશોક રાજા જે છે એને પોતાની ધર્મ આજ્ઞાઓ એટલે કે બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે અથવા ધર્મની
વિચારધારાઓ આપવા માટે આવા સ્તંભલેખો અને શિલ્પકલા છે એના નમૂના ભારતમાં આજે ઘણી જગ્યાએ પ્રાપ્ત થયા છે કે એક જ પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને ચણકાટ આપવામાં આવતો હતો. એક જ પથ્થરમાંથી આખો આ સ્તંભ છે એ બનાવે છે અને પથ્થરને એટલો બધો ઘસવામાં આવતો હોય છે કે પથ્થર છે એ ચણકાટ ચમકવા માંડે છે. જેમ પથ્થર ઘસે છે એમ. તમે ઘણા બધા મંદિરમાં ગયા હશો, ભગવાન કે માતાજીની મૂર્તિ હોય તો એને એટલી બધી ઘસવામાં આવી હોય છે કે એ જગતી હોય છે. તો એના ઉપર બારીક લખાણ છે એ કરવામાં આવતું હોય છે. તો એવી રીતે આ જે સ્તંભ છે એને એટલો બધો ઘસવામાં આવ્યો હોય છે કે એ ઝગમગતો હોય છે. એના ઉપરની જે ચમક છે એ એટલી બધી ચમકતો હોય છે કે આપણે એને કલ્પના પણ ન કરી શકીએ. અત્યારે તો આપણી પાસે હથિયારો છે, પણ એ સમય દરમિયાન તમે કલ્પના કરો ખાલી કે મૌર્ય રાજાઓના સમયગાળા દરમિયાન કે જ્યારે ઇલેક્ટ્રોનિક હથિયારો નહોતા ત્યારે આવા વિશાળ કદના પથરાઓ છે જમીનમાંથી પહાડોમાંથી ખોદકામ કરીને બહાર કાઢવામાં આવતા, એને ચોરસ કે ગોળાકાર આકાર આપવામાં આવતો, પછી ખૂબ જ ઘસવામાં આવતા અને ઘસ્યા પછી એના ઉપર લખાણ લખવામાં આવતું. તો આવા ઘણા બધા પથરાઓ છે એ સમ્રાટ અશોક રાજાના સમય દરમિયાન પ્રાપ્ત થયા છે. આવા સ્તંભો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાશી એટલે વારાણસી, પટના અને બુદ્ધગયાના બોધિ વૃક્ષ પાસે ઊભા કરવામાં આવેલા હતા, જે બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે. એટલે કે એના ઉપર જે લખાણ લખવામાં આવ્યું છે એ લખાણ છે એ બ્રાહ્મી લિપિ છે, બ્રાહ્મી ભાષા છે. એ ભાષામાં લખવામાં આવે છે. આજે એ ભાષા કોઈ જાણતું નથી. તે સમય દરમિયાન સમ્રાટ અશોક રાજા અને તેના અનુયાયીઓ છે એ આ બ્રાહ્મી લિપિ છે એના દ્વારા જે ધર્મ આજ્ઞાઓ છે, ધર્મની આજ્ઞાઓ છે એ લખતા. હવે આ તો સ્તંભલેખ. તો એમાંથી સૌથી મહત્વનો જે સ્તંભ છે, જેવી રીતે આપણે સ્તૂપમાં વાત કીધી ને એવી રીતે મહત્વનો સ્તંભલેખ પણ છે. તો એ છે સારનાથનો સ્તંભ. જો વિદ્યાર્થી મિત્રો આ સારનાથનો સ્તંભ છે એનો ફોટોગ્રાફ આપ્યો છે અને એના ઉપરનો જે ભાગ છે સિંહાકૃતિ એનો તમને અહીંયા સિમ્બોલ આપ્યો છે. બરાબર? આ સારનાથનો સ્તંભ છે. આ જે સ્તંભ છે એ સમ્રાટ અશોકના રાજાના સમય દરમિયાન મેરઠ અને કાશીની અંદર બનાવવામાં આવેલો હતો તે છે. અને આ છે સારનાથનો સ્તંભ. હવે ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે આ. શિલ્પ જે કલાઓ થયેલી છે કોઈ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવે છે એને આપણે શિલ્પકલા કીધું છે. અગાઉ તમને વાત કીધી. આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે. જો અહીંયા 4 સિંહો ઉભેલા છે, તમને અહીંયા 3 દેખાય છે જો અહીંયા, અને એક સિંહ છે એના પાછળના ભાગમાં છે. બરોબર? અને એટલે કે કુલ 4 સિંહો છે એની આ સિંહાકૃતિ આપેલી છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે 4 ધર્મચક્રો અંકિત કર્યા છે. અહીંયા નીચેના ભાગમાં ચારેય બાજુ એક અહીંયા ધર્મચક્ર, એક અહીંયા છે, એક આ બાજુના ભાગમાં, એક આ બાજુ ને એક પાછળ. કુલ 4 ધર્મચક્રો છે એ મૂકવામાં આવ્યા છે અને એ ધર્મચક્રનો વિજય બતાવતું હોવાથી ધર્મચક્ર કહેવાય છે. એને ધર્મચક્ર એટલા માટે કીધું છે કે એ ધર્મચક્ર છે એ વિજય બતાવે છે, તમારી જીત થયેલી છે, એટલા માટે એને નામ આપવામાં આવ્યું ધર્મચક્ર. હવે આ ધર્મચક્ર એવું છે એમના વચ્ચેના ભાગની અંદર હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ પણ છે. અહીંયા વચ્ચેના ભાગની અંદર તમે જોઈ શકો છો, તમારી પાસે આપણી જે ચલણની જે નોટ છે એ નોટમાં પણ તમને આ સિમ્બોલ છે તે આપેલ છે. પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે કે એની અંદર હાથી, ઘોડો, બળદ છે એની શિલ્પકૃતિ જોવા મળે છે. પછી પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં
આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. આ જે ચક્ર નીચે બનાવ્યું છે ધર્મ ચક્ર, એને આપણે અશોક ચક્ર કહીએ છીએ, કે જે આપણા રાષ્ટ્રધ્વજ જે છે, આપણો રાષ્ટ્રધ્વજ જે રાષ્ટ્ર તિરંગો છે, એ તિરંગાના મધ્ય ભાગની અંદર આ ધર્મ ચક્ર છે તે મૂકવામાં આવ્યું છે. 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આપણા રાષ્ટ્રધ્વજમાં પણ આ ધર્મચક્રનું સ્થાન છે. પછી આ 4 સિંહોની જે આકૃતિ છે એને આપણે રાષ્ટ્રીય ચિહ્ન કીધું છે. આ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે, સિંહાકૃતિ છે, આ ભારતનો સિમ્બોલ છે, નિશાની છે. એટલે આપણી જે ચલણી જે નોટ છે, મુદ્રાઓ છે, તેમાં આને સ્થાન આપવામાં આવ્યું છે. દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓ પૈકીની આ એક ઉત્તમ નમૂનો ગણાય છે. આખા વિશ્વની અંદર જુદી જુદી જગ્યાએ ઘણી બધી આવી શિલ્પકૃતિઓ છે એ કંડારવામાં આવી છે. તેમાંની આ જે કૃતિ છે એ સૌથી શ્રેષ્ઠ કૃતિ તરીકેની ગણના થાય છે. એટલે વિશ્વ કક્ષાએ આ સારનાથનો સ્તંભ છે એ વૈશ્વિક વારસા તરીકે પણ ઓળખાય છે. પછી આવશે શિલાલેખ. હવે શિલાલેખ એટલે શું? તો કે જેવી રીતે સ્તંભલેખ લખવામાં આવ્યો છે એમ કોઈ વિશાળ પથ્થર હોય અને પથ્થર ઉપર જે લખાણ લખવામાં આવતું, સમ્રાટ અશોક રાજા જે થઈ ગયા તો એને જેમ સ્તંભલેખો લખાવ્યા છે ને એવી રીતે એને શિલાલેખો પણ ઘણી જગ્યાએ લખ્યા છે કે કોઈ વિશાળ પથ્થરની શિલા હોય એના ઉપર બૌદ્ધ ધર્મની ધર્મ આજ્ઞાઓ છે તે લખાવેલી છે. તો સમ્રાટ અશોકના શિલાલેખોમાં ધર્મ આજ્ઞાઓ કોતરેલા શિલાલેખો અગત્યના છે. ઘણી જગ્યાએ આવી શિલાલેખો છે એ પ્રાપ્ત થયેલી છે. એટલે કે આના નમૂનાઓ જોવા મળે છે. કાષ્ઠ શિલ્પ, પાષાણ શિલ્પ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓની પ્રતીતિ કરાવે છે. ઘણી જગ્યાએ તમને આવા લાકડામાંથી અથવા તો પથ્થરમાંથી અને એ ઉપરાંત કોઈ ધાતુમાંથી એને મઢીને પણ આવી શિલ્પકૃતિઓ છે એ સાચવવામાં આવે છે. એટલે કે આવી શિલાલેખો છે એને ઘડવામાં આવે છે. લાકડાઓ અને પથ્થરની વાડ બનાવી દરવાજો પર સુંદર તોરણ કોતરાવ્યા છે, જે ધર્મના આચરણ પર ભાર મૂકે છે. જે જગ્યાએ આવી જે શિલાલેખો પ્રાપ્ત થયા છે તો એમાં એની ફરતી બાજુએ લાકડામાંથી અથવા તો પથ્થરમાંથી વાડ બનાવે છે, એટલે દિવાલ બનાવે છે અને તેમાં પ્રવેશ કરવા માટે સુંદર દરવાજો છે પણ મૂકવાય છે અને તેમાં ધર્મનું આચરણ ઉપર ભાર મૂક્યો છે. આ જે શિલાલેખો છે એ ધર્મ શું છે એનો સંદેશો તમને આપે છે. આ શિલાલેખો પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી અને જોગડા એટલે કે ઓરિસ્સા, ચેન્નઈ વગેરે સ્થળોએથી મળ્યા છે. આટલી જગ્યાએથી શિલાલેખો પ્રાપ્ત થયા છે. આવો પ્રશ્ન તમને પૂછે કે ભારતમાં શિલાલેખો કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થયા છે? તો પેશાવર, દેહરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી, જોગડા ઓરિસ્સામાં આવેલ છે અને ચેન્નઈ. આટલી જગ્યાએથી શિલાલેખો પ્રાપ્ત થયા છે. અને એ ઉપરાંત ગુજરાતમાં જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં આ પ્રકારનો શિલાલેખ છે જેને અશોકનો શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતમાં પાલિતાણા, શેત્રુંજય પર્વત પરના જૈન મંદિરો, અમદાવાદના હકીસિંગના જૈન દેરાસરમાં 1847માં સઘળી માહિતી આપતા શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે. સમ્રાટ અશોક રાજાએ જે શિલાલેખો લખાવ્યા એ બ્રાહ્મી લિપિમાં છે. આજે પણ તમે ઘણા બધા મંદિરમાં જાઓ, હનુમાનજીના મંદિરમાં જાઓ તો ત્યાં હનુમાન ચાલીસા છે એ આખે આખી લખેલી હોય. શનિદેવના મંદિરમાં જાઓ તો ત્યાં શનિ ચાલીસા છે આખે આખી લખેલી હોય. ઘણી જગ્યાએ મંદિરની અંદર
જે તકતીઓ લગાવવામાં આવે છે તો એ જે પથ્થરમાંથી જ ઘડેલી હોય છે, પણ એમાં એ જે બારીક કોતરણી થાય છે એને શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે અભ્યાસ કર્યો એમાં લોથલ, નગર રચનાની વાત આપણે કરી, પછી મૌર્યકાલીન કલાઓ છે તેની આપણે વાત કરી કે મૌર્યકાળના સમયગાળા દરમિયાન શિલ્પો અને સ્થાપત્યોના બાંધકામ થયા છે, જેની અંદર આપણે શરૂઆતમાં એમાં વાત કરી કે એ સમય દરમિયાન સ્તંભલેખો છે એનું નિર્માણ થયું, પછી શિલાલેખો છે એ મૌર્યકાલીન રાજાઓના સમયની અંદર બાંધકામ થયા છે. બરોબર, આજે આટલું. અસ્તુ. જય હિન્દ.